આસાનીથી રૂપિયા બનાવવા માટે સીધી જ નોટ છાપવાનું કારખાનું સુરતમાં ઝડપાયું છે। આરોપીઓ દ્વારા છેલ્લા 2 મહિનાથી ચાલતી ગેરપ્રવૃત્તિ પર એસઓજીએ રેડ કરીને મુખ્ય આરોપી સહિત 3ને ઝડપી લીધા છે। આરોપીઓ પાસેથી 9.32 લાખની 500 અને 200ના દરની ડુપ્લિકેટ નોટો મળી આવી છે। સાથે જ નોટ છાપવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સામાનનો પણ કબજો લેવામાં આવ્યો છે। પોલીસે કહ્યું કે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની 3 નંબરની ઓફિસની વોચ રાખવામાં આવતી હતી, જ્યાં રેડ કરાઈ હતી, જ્યાંથી 500 અને 200 રૂપિયાની 9.32 લાખની બોગસ નોટ પકડી પાડવામાં આવી છે। આ ઓફિસના માલિક ફિરોઝ શાહ છે, તેના 2 સાગરીત સહિત 3ને ઝડપી પાડવામાં આવ્યા છે। પ્રિન્ટર, શાહી કાગળ અને પેપર મશીન સહિત ન્યૂઝ ચેનલના માઇક અને આઈ કાર્ડ 2 ઝડપાયા છે। છેલ્લા 2 મહિનાથી કામ ચાલુ હોવાથી તેના પર વોચ હતી। ફિરોઝ શાહ 2015માં ઝારખંડમાંથી બોગસ નોટના કેસમાં ઝડપાયો હતો। હાઈકોર્ટથી જામીન મળ્યા બાદ ત્યારબાદ સુરતમાં આવી જમીન દલાલ અને વ્યાજ વટાવનું શરૂ કર્યું હતું। સંબંધીના આંખમાં ઓપરેશનમાં 5 લાખનો ખર્ચ થયો હતો, જેથી તેણે આ 2 મહિનાથી શરૂ કર્યું હતું। કાગળ અને ઇંક તેઓ મધ્યપ્રદેશથી લાવતા હતા। સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે તમામ પોલીસને સૂચના આપેલી છે કે ભાઈ દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને, પીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી। એ અંતર્ગત ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે 3 નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા 2 મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેશમાં, કોઈ ગલ્લા ઊભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે 2 મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લિંબાયત વિસ્તારમાં રેડ કરી અને 9,36,100 રૂપિયાની 500 અને 200ની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલી છે। આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોઝ શાહ કરીને છે, તેને તથા તેના મધ્યપ્રદેશના બીજા 2 સાગરીતો 3ને ઝડપી પાડવામાં આવેલ છે। એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું, પ્રિન્ટર, એની નોટ બનાવવાના કાગળો, શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના 2 એના આઈ કાર્ડ તથા 4 જે માઇક હોય છે એ 4 ઝડપી પાડેલ છે। પ્રારંભિક જે માહિતી મળી એ મુજબ છેલ્લા 2 મહિનાથી આ કામ ચાલુ હતું અને અમને માહિતી હતી જ એટલે અમે એની વોચમાં જ હતા। નોટ બનાવવાનો ખ્યાલ કઈ રીતે આવ્યો? આમાં જે ફિરોઝ શાહ કરીને જે આરોપી છે, અગાઉ 2015માં છત્તીસગઢની ઝારખંડની અંદર આવા બોગસ નોટના એક કેસમાં પકડાઈ ગયેલો હતો અને ત્યાંથી તેને હાઈકોર્ટમાંથી જામીન મળેલા। ત્યારબાદ તે અહીંયા ગુજરાતમાં આવી લિંબાયતમાં એને પહેલાં જમીન દલાલીનું કામ ચાલુ કરેલું, ત્યારબાદ એને વ્યાજ વટાવનું લાઇસન્સ મેળવી વ્યાજ વટાવનો ધંધો કરતો હતો। તેમાં તેને ખોટ ગઈ અને 1 કે 2 એના કુટુંબીજનોના ઓપરેશન અને પોતાના પણ આંખના ઓપરેશન કરાવવામાં 5-1 લાખનો ખર્ચ થયેલો। ત્યારબાદ તેણે આ 2 મહિનાથી આ કામકાજ ચાલુ કરેલું। કાગળ ક્યાંથી લાવતા હતા, કઈ રીતે ઇંક લાવતા હતા? આ કાગળ અને ઇંક જે છે અત્યારે પ્રારંભિક જે અમને માહિતી મળી છે એ મુજબ મધ્યપ્રદેશથી એ લોકો લાવતા હતા।